સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે સાયબર ફ્રોડ માટે ચાઇનીઝ ગેંગના સાગરીતને મ્યુલ એકાઉન્ટો પ્રોવાઈડ કરનાર તથા અલગ અલગ રાજ્યોના લોકો સાથે ડેટા એન્ટ્રી જોબ આપવાના બહાને છેતરપિંડી આચરનાર નાસ્તા ફરતા આરોપીને ચેન્નઈ ખાતેથી ઝડપી પાડી. આરોપીઓએ ફરિયાદીને તારીખ 14/11/2025 થી 10/12/2026 સુધી સંડોવાયેલ આરોપીઓએ શેર માર્કેટમાં ડોલર રોકાણ કરવાથી વધુ વળતર મળશે તેવી લોભામણી લાલચ આપીને બનાવટી ઇલેક્ટ્રોનિક કુટેલખાનાવાળી વેબસાઇટ લિંકો મોકલીને ખરા તરીકે ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરાવી ફરિયાદીના નામે એકાઉન્ટ બનાવીને શેર માર્કેટમાં ડોલર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તેની વેબસાઇટો તથા કસ્ટમર સર્વિસ તરફથી આપવામાં આવેલ અલગ અલગ બેંક એકાઉન્ટો મળીને કુલ ₹1,52,63,198 ટ્રેડિંગ માટે ટ્રાન્સફર કરાવીને વિથડ્રો કરવા ન દેવામાં આવ્યું અને ફરિયાદી સાથે ઓનલાઈન છેતરપિંડી કરીને ગુનો આચરેલ હતો, જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો. સાયબર ક્રાઇમ પોલીસે તાત્કાલિક ગુનાની ગંભીરતા લઈને આરોપીને ઝડપવા માટે કાયદેસરની કાર્યવાહી કરી અને સંડોવાયેલ આરોપીમાં ચેન્નઈ ખાતેથી ઝડપી પાડેલ છે. અટક કરેલ આરોપીનું નામ છે લવલી ઉર્ફે સમીર ઉર્ફે રવિ સોહનલાલ અરોરા. ધંધો મેન પાવર સપ્લાયર. હાલ રહેવાસી ચિત્રી પેન્ટ જેપી હાઉસની પાસે ચેન્નાઈ તામિલનાડુ અને મૂળ વતન હરિયાણાનો. અટક કરેલ ગુનામાં ભૂમિકા તેની આ પ્રમાણે છે કે તે આરોપીએ અગાઉ અટક કરેલ આરોપીઓ પાસેથી ટ્રાન્ઝેક્શનના 3% કમિશન ઉપર બેંક એકાઉન્ટો લઈને તે બેંક એકાઉન્ટોના ટ્રાન્ઝેક્શનના 3.5% કમિશન ઉપર દુબઈ ખાતે રહી ચાઇનીઝ ગેંગ સાથે મળીને સાયબર ફ્રોડ રૂપિયાની USDT મારફતે હેરાફેરી કરનારમાં નાસ્તો ફરતો હતો. જેથી સાયબર ક્રાઇમ પોલીસે તેને ઝડપી લીધેલ. તેની પાસે મોબાઈલ ફોન નંગ 14 કિંમત ₹2,57,000ના, લેપટોપ નંગ 3 55,000ના, કંપનીના સિમ કાર્ડ અલગ અલગ કંપનીના સિમ કાર્ડ કવર નંગ 57 જપ્ત કરવામાં આવેલ છે. તપાસ દરમિયાન લવલી ઉર્ફે સમીર અલગ અલગ બેંકના કુલ 34 બેંક એકાઉન્ટોને આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ 113 ફરિયાદો થયેલ છે અને આ ફરિયાદના નામે કુલ ₹33,14,74,909નો ફ્રોડ થયેલ છે. આરોપીએ અલગ અલગ શહેર જેમ કે મુંબઈ, ઇન્દોર, પટના, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ ખાતે કોલ સેન્ટર ખોલીને વર્ક ઇન્ડિયા, અપના જોબ, જોબ હે, નોકરી.com જેવા પ્લેટફોર્મ ઉપરથી એક કસ્ટમરના ડેટા પેટે ₹2, ₹8 સુધીના ચૂકવીને ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ કરવા માંગતા અલગ અલગ રાજ્યો મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, પુણે, ઇન્દોર, ચંદીગઢ, અમદાવાદ શહેરના આશરે 33 લાખથી વધુ લોકોને ડેટા મેળવીને તે ડેટાના આધારે અલગ અલગ રાજ્યોના લોકોના ટેલિકોલરો મારફતે સંપર્ક કરાવી ઓનલાઈન ડેટા એન્ટ્રીની જોબ આપવાની ઓફર કરીને તેમની પાસેથી શરૂઆતમાં 5,000 મેળવી તેમની પાસે બોગસ એગ્રીમેન્ટ કરાવી ડેટા એન્ટ્રીમાં એક્યુરન્સી યોગ્ય ન હોવાનું જણાવીને પરત ન આપીને આશરે 750થી વધુ લોકો પાસે ₹35 લાખથી પર વધારે રકમનો મેળવીને ડેટા એન્ટ્રી જોબના નામે ઓનલાઈન છેતરપિંડી આચરેલ હોવાની હકીકત જણાવેલ છે. અગાઉ પકડાયેલ આરોપીના નામમાં મિનેશ કુમાર સોલંકી 2, અનિલ દેવનારાયણ ગુપ્તા 3, વિકાસસિંહ ભદેરિયા અને 4, રિયાઝ ઉર્ફે શોયબ મિર્ઝા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. એક એફઆઈઆર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની એફઆઈઆર સાયબર ક્રાઇમ સેલ સુરત ખાતે નોંધવામાં આવી હતી, જેમાં જે વિક્ટિમ છે એમની સાથે કુલ ₹1,52,00,000 ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું અને જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે એમને જે સંપર્ક કરવામાં આવેલું હતું એ આખું ટેલિગ્રામ ચેનલ મારફતે કરવામાં આવ્યું હતું અને પછી એમને ગ્રુપમાં જોડાવવામાં આવ્યું અને એક લિંક ઉપર એમની આઈડી ક્રિએટ કરવામાં આવી અને બોગસ ફર્ઝી લિંક ઉપર પછી એમને એ લોકો એમ બતાવતા હતા કે ગોલ્ડ માઇનિંગના થ્રુ તમને આટલું રિટર્ન મળે છે કરીને પછી વિક્ટિમને એવું લાગતું હતું કે મને ખરેખર એકચ્યુઅલી નફો થાય છે અને જ્યારે વિડ્રોવલમાં એ લોકોએ ના પાડી અથવા વધારા ચાર્જ માંગવા લાગ્યા ત્યારે વિક્ટિમને ખબર પડી કે મારી સાથે ખરેખર ફ્રોડ થઈ ગયું છે અને એટલે અહીંયા પછી એફઆઈઆર કરવા એ આવેલું હતું. તો આ ગુનાની તપાસ કરતાં અમે લોકોએ ઓલરેડી 2 આરોપીઓની ધરપકડ આમાં કરી ચૂક્યા છીએ અને જે બંને આરોપીઓ છે એ લોકો અકાઉન્ટ હોલ્ડર હતા અને આ સિવાય જે મીડિયેટર હતો એ હતો. તો છેલ્લે જ આરોપીની અમે લોકોએ પ્રેસ કરી હતી શોએબ કરીને, એમને મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું હતું અને શોએબથી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે જે દુબઈ 15 વાર દુબઈ પણ જઈને આવી ચૂક્યો છે અને અગાઉ પણ એ પોતે પણ અત્યારે જે આપણે આરોપીની ધરપકડ કરી છે લવલી અરોરા, એ પોતે પણ એક યુએઈમાં દુબઈમાં ફોરેક્સ ટ્રેડિંગની એક વેબસાઇટ બનાવીને ચલાવતો હતો અને ત્યાં પછી લોસ થઈ ગયો એમને અને એટલે ઇન્ડિયા પરત આવી ગયો અને છેલ્લા 11 વર્ષથી મુંબઈમાં દહીસરમાં સેટલ છે અને મૂળ એમ રોહતકનું છે, હરિયાણાનું
અને જ્યારે આપણી ટીમ એમની ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે એમનું લોકેશન ચેન્નઈનું આવે છે અને આપણી ટીમ ત્યાં ગઈ અને ત્યાંથી પછી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે અને પૂછપરછ દરમિયાન બસ સામે આવ્યું કે એમની પાસે કુલ જ્યારે આપણે અરેસ્ટ કર્યું તો એમના ઘરમાં ચેન્નઈવાળા ઘરમાં એમની પાસેથી કુલ 14 મોબાઈલ ફોન અને 3 લેપટોપ પણ મળી આવે છે. એમના ફોનમાં જોતા અને પંચનામા કરતા ખબર પડી કે કુલ 34 જેટલા બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ છે અને 34 બેંક એકાઉન્ટની સામે કુલ 113 ફરિયાદ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં 33 કરોડથી વધારાનું ફ્રોડ સામે આવ્યું છે. અને આ સિવાય એમના લેપટોપ જોતા ખબર પડી કે એકચ્યુઅલી પોતાનું ઓળખ બતાવે છે મેનપાવર સપ્લાયર તરીકે. અને જ્યારે આપણે એમનું લેપટોપની તપાસ કરી તો ખબર પડી કે એમને લેપટોપમાં કુલ 33 લાખ જે રોજગાર શોધતા યુવાનો છે એમનું ડેટા મળ્યું છે અને એ તમામ ડેટા એમને Naukri.com કોઈક સંપર્કથી લીધેલું છે. અને એ એવી રીતનું કોલ સેન્ટર 4-5 શહેરોમાં ચલાવતો હતો, જેમ કે અમદાવાદ થઈ ગયું, મુંબઈ થઈ ગયું, ઇન્દોર થઈ ગયું, પટના થઈ ગયું. તો એવા મોટા મોટા શહેરોમાં એ પોતાનું કોલ સેન્ટર ચલાવતો હતો અને કોલ સેન્ટરમાં ફક્ત 4-5 માણસોને લાગતો હતો ટેલિકોલર જેવા. અને એમને આજે 33 લાખ ડેટાનું આપણે વાત કરીએ તો એ તમામ ડેટા શીટ એમને આપીને એમ કહેવામાં આવતો હતો ટેલિકોલર્સને કે તમારે એમને સંપર્ક કરવાનો છે, કોલ કરવાનો છે, એમને કહેવાનું છે કે તમારા માટે અમારી પાસે જોબ છે ડેટા એન્ટ્રીનું. અને પછી જોબ આપવાના બહાને એમની પાસેથી 5 લાખ મતલબ સામાવાળાથી 5,000 રૂપિયા લેવામાં આવતો હતો અને 5,000 રૂપિયા લઈને એમને એમ જણાવવામાં આવ્યું હતું કે આ 5,000 રૂપિયા તમારા કોન્ટ્રાક્ટ માટે છે, જોબ કોન્ટ્રાક્ટ માટે. અને જ્યારે પછી પૈસા દેવાની વાત આવતી હતી તો ત્યારે પછી એમને એમ જણાવવામાં આવતો હતો કે તમારી જે ડેટા એન્ટ્રીની એક્યુરેસી છે એ બરોબર નથી ખરેખર કોન્ટ્રાક્ટ મુજબ, અને એટલે તમને પૈસા આપી શકાય એમ નથી. તો એવી રીતની આખી એક એમઓ હતી. તો બેઝિકલી પેરેલલ બે ધંધો કરતો હતો. એક તો કોલ સેન્ટર ચલાવવાનું કામ, તો ચેન્નઈમાં પણ એમનું કોલ સેન્ટર ચાલતું હતું, અગાઉ પહેલાં બેંગ્લોરમાં ચાલતું હતું, એના પહેલાં મુંબઈમાં પણ ચલાવતો હતો. અને જે માહિતી છે એ આખા મોટા મોટા શહેર જેની આપણે વાત કરી તો એ ડેટા Naukri.com મારફતે લેતો હતો. અને બીજો એમનો પેરેલલ હતો અકાઉન્ટ મૂકવાનો. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે કરનાર મુખ્ય આરોપીઓ છે જે દુબઈમાં બેસેલા છે, તો એમને ઇન્ડિયાથી અકાઉન્ટ ત્યાં મોકલતો હતો અને યુનિવર્સિટીમાં કન્વર્ટ કરીને પણ ક્રિપ્ટો પણ મોકલતો હતો. આરોપીનો અભ્યાસ શું છે? એ ગ્રેજ્યુએટ છે પોતે અને રોહતકમાં યુનિવર્સિટીમાં ભણેલું છે અને ઇંગ્લિશ પણ સારી રીતે એમને આવે છે અને જ્યારે ઇન્ટરોગેશન કરતા હતો તો જવાબ પણ ઇંગ્લિશમાં જ આપતો હતો. તો એમ આપણે જોવા જઈએ તો તમને એમ લાગશે નહીં જોઈને કે ખરેખર ફ્રોડ કરનાર છે, ફ્રોડસ્ટર છે. જે ફરિયાદી સાથે કુલ કેટલા રૂપિયાનું ફ્રોડ હતું? 1,52,00,000 રૂપિયા